નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણાલ કંટી. તો પ્રોપર્ટી ગુરુનો આ નવા સંવતનો પહેલો એપિસોડ છે અને જેની અંદર આપણે આપણા પેન ઇન્ડિયાના રિયલ એસ્ટેટની ખાસ કરીને ચર્ચા કરવાના છે. મુંબઈની તો વાત ખાસ રહેશે જ ને સાથે સાથે આપણે ગુજરાતને પણ સ્પર્શવાની પૂરેપૂરી કોશિશ કરીશું. તો આવનારા સંવતમાં રિયલ એસ્ટેટના ટ્રેન્ડ કેવા રહી શકે છે, ક્યાં ફોકસ રાખવો જોઈએ, કયા એવા હબ છે કે જ્યાં રિયલ એસ્ટેટનો વિકાસ કૂદકે ને ભૂસકે થતો આપણને દેખાઈ રહ્યો છે, કયા નવા ચેન્જીસ જે છે એ રિયલ એસ્ટેટની અંદર આવી રહ્યા છે. આ તમામની આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં મારી સાથે મુંબઈ સ્ટુડિયોની અંદર જોડાયા છે ચિંતન વસાણી, જેઓ પાર્ટનર છે વાઇઝબીઝ ડેવલપર્સના અને જોઈન્ટ પ્રેસિડેન્ટ નરેટકો નેક્સ્ટ જેનના છે. અને સાથે જ અમારી સાથે આ ચર્ચાની અંદર જોડાયા છે આદિત્ય એન શાહ, જેઓ ડિરેક્ટર છે મેફેર હાઉસિંગના. ચિંતનજી અને આદિત્યજી, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર. અને ખાસ આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી કે જે આપણે આ નવા સંવતનો આપણા ગુજરાતી ન્યૂ યરનો પહેલો પ્રોપર્ટી ગુરુનો એપિસોડ કરી રહ્યા છે, તો આવતું વર્ષ કેવું રહી શકે એના ઉપર આપણે અહીંયા આગળથી ખાસ ફોકસ કરી રહ્યા છે. આદિત્યજી, સૌથી પહેલાં તો આપ અમને એ જણાવો કે આ જે સિઝન રહી, નવરાત્રિ હોય કે પછી નવરાત્રિથી લઈને દિવાળી સુધીની જે ફેસ્ટિવ સિઝન છે, એ આપણે જે રીતે જોયું કે જીએસટીનું રિફોર્મ આવ્યા બાદ ઓટો માટે ઘણી સારી રહી, પણ જીએસટીનો જે સીધો લાભ જે છે રિયલ એસ્ટેટને તો અહીંયા આગળથી સીધું જે કોઈક ઘટાડો અહીંયા આગળથી નથી આપ્યો. કન્સ્ટ્રક્શન મટીરિયલ ખાસ કરીને સિમેન્ટ અને અમુક લાભ અહીંયા આગળથી મળ્યા, પણ આપણે જો સેલ્સના હિસાબે જો જોઈએ તો આ ફેસ્ટિવ સિઝન આપના મતે કેવી રહી છે? જના મેડમ, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ. તમને અહીંયા બોલાવ્યો છે પ્રોગ્રામ પર મારું થોટ્સ આપવા માટે. આ ફેસ્ટિવ સિઝનની વાત કરીએ તો આપણે લાસ્ટ 1.5 વર્ષ કે 2 વર્ષમાં જોયું છે કે અપવર્ડ ટર્ન જ છે અને આ ફેસ્ટિવ સિઝન બી એ જ ટ્રેજેક્ટરી પર ચાલી રહ્યું છે અને ડિમાન્ડ ઓછી નથી થઈ. અફોર્ડેબલ હાઉસિંગમાં ડિમાન્ડ ઘણી સારી રહી છે, મિડ સેગમેન્ટમાં ઘણી સારી રહી છે અને લક્ઝરી તો આપણને બધાને ખબર જ છે કે કેવી ડિમાન્ડ છે. વી કીપ સીઈંગ ન્યૂઝપેપર આર્ટિકલ્સ, વી કીપ સીઈંગ બિગ ન્યૂઝ એવરીવેર કે આપણે દર જગ્યાએ લક્ઝરી, મિડ સેગમેન્ટ અને અફોર્ડેબલમાં ડિમાન્ડ સારી જ જોઈ છે. એઝ ફાર એઝ વી આર કન્સર્ન, અમારું બી આ ઓક્ટોબર મહિનો બહુ સારો રહ્યો છે ઇન ટર્મ્સ ઓફ સેલ ઇન અફોર્ડેબલ એન્ડ મિડ સેગમેન્ટ. તો હું કહીશ કે આ ફેસ્ટિવ સિઝન ફોર રિયલ એસ્ટેટ હેઝ બીન વેરી ગુડ અને એ આપણે હોપ કરીએ કે આગળ ચાલતું રહે બીજા 2-3 મહિના, જ્યાં સુધી આ ફેસ્ટિવ સિઝન ચાલે છે, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરની, અને હોપફુલી આ આખી ઇન્ડસ્ટ્રીને આનો લાભ મળે. ઓકે, તો આ ફેસ્ટિવ સિઝન અહીંયા આગળથી સારી રહી છે અને જે રીતે આદિત્યજી કહી રહ્યા છે કે અફોર્ડેબલ સેગમેન્ટ અને મિડ સેગમેન્ટ માટે પણ આ સારું રહ્યું છે, જે આપણે દિવાળીના એપિસોડમાં ખાસી એવી ચર્ચાઓ કરી, જ્યાં એક વ્યૂ એ પણ બનતો હતો કે અફોર્ડેબલ સેગમેન્ટ થોડું પાછળ પડ્યું છે. આ અંગે આપણે આદિત્યજી સાથે પણ હજી વધારે વાત કરીશું, પણ અહીંયાથી આદિત્યજી અફોર્ડેબલ સેગમેન્ટના પણ સેલ્સ સારા થતા જ જોયા છે. હવે ચિંતનભાઈ, તમારી પાસેથી ખાસ એ જાણવું હતું કે આ ફેસ્ટિવ સિઝનની જે વાત કરી રહ્યા છે, લગભગ એના બરાબર પહેલાં તમે એક આખા પેન ઇન્ડિયાના ઘણા બધા શહેરોની મુલાકાત લીધી અને ત્યાંના રિયલ એસ્ટેટને સમજવાની કોશિશ કરી. તો કેવો રહ્યો તમારો અનુભવ અને કંઈક કેવા તમને ફાઇન્ડિંગ્સ મળ્યા છે તમારા આ જે તમે બધા વિઝિટ કરી છે? ફર્સ્ટ ઓફ ઓલ, નૂતન વર્ષ અભિનંદન બધા વ્યુઅર્સને. અને તમને એક રિક્વેસ્ટ કરીશ કે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે દિવાળી સ્પેશિયલ એપિસોડ કરો, જ્યારે બધા ઇન્ડિયન ડ્રેસમાં હોય, ત્યારે પ્લીઝ મને પણ ઇન્વાઇટ કરજો. આ વખતે જોઈને બહુ ગમ્યું અમને, પૂરું નેટવર્ક 18 જેમ દિવાળી સેલિબ્રેટ કર્યું. હું છે ને રિયલ્ટી ડ્રાઈવ માટે ગયો હતો મારા થોડાક રિયલ એસ્ટેટ ફ્રેન્ડ્સ લોકો સાથે, વેર વી કવર્ડ 10 ડેઝમાં 5 સિટીઝ. મને ઝરણાબેન, એના પહેલાં બહુ બધા લોકો જે મુંબઈકર્સ છે, મુંબઈ રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે કે જે રિયલ એસ્ટેટ સમજે છે, એમને એવું લાગે કે બધું મુંબઈમાં જ થઈ રહ્યું છે. બટ આઈ વોઝ ટેકન ફોર અ શોક બાય સીઈંગ ધ કાઇન્ડ ઓફ ડેવલપમેન્ટ હેપનિંગ ઓલ અક્રોસ ઇન્ડિયા. આ વખતે મારા ટ્રીપમાં વી સ્ટાર્ટેડ વિથ સુરતનું રિયલ એસ્ટેટ. આઈ વોઝ શોક ટુ સી કે આપણે લોકો કહીએ કે અમને આ એક જ એરિયામાં રહેવું છે, બટ સુરતનું બાયર બિહેવિયર અમને એકદમ ડિફરન્ટ લાગ્યું, વેર પીપલ વર એબલ ટુ મૂવ આઉટ ઓફ ધ સિટી 2 કિલોમીટર, 3 કિલોમીટર, 4 કિલોમીટર, જ્યારે એ બધું એમની જે કમ્યુનિટી, એમનું જે પૂરું ગ્રુપ સાથે મૂવ થવા માટે રેડી હતા. સો દેટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ટેક. ત્યાંથી અમે ગિફ્ટ સિટી ગયા, જ્યાં જક્ષયભાઈ હોસ્ટેડ અસ.
Gift City is gonna be the game changer not for India but I will say for Asia. ગિફ્ટ સિટીમાં જે ડેવલપમેન્ટ અમે જોયું છે ઇટ ઇઝ આઉટ ઓફ ધ વર્લ્ડ. ત્યાં જેટલી મોટી કંપનીઝ હમણાં આપણે જોઈ રહ્યા છે એઝ પર ધ નેક્સ્ટ જે નવા બધું પ્લાનિંગ ચાલી રહ્યું છે આના કરતાં 2x ડેવલપમેન્ટ નેક્સ્ટ 3 યર્સમાં આવવાનું છે. ગિફ્ટ સિટીનું જે વિઝન હતું એ નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર જ્યારે CM હતા ત્યારે એમને જોયેલું ને હવે એના એકચ્યુઅલી ફ્રૂટ્સ દેખાઈ રહ્યા છે. ઇટ વોઝ આઉટ ઓફ ધ વર્લ્ડ જેમ ગિફ્ટ સિટીનું પૂરું થઈ છે. ત્યાંથી અમે જયપુર ગયા, રાજસ્થાન. અગેન અ વેરી ઇન્ટરેસ્ટિંગ માર્કેટ અને હોસ્પિટાલિટી માટે કે ટુરિઝમ માટે કહીએ કે એકદમ બૂમિંગ છે. અને ત્યાં અમે બહુ અલગ ટાઈપનું ડેવલપમેન્ટ જોયું વેર પીપલ વોન્ટ ટુ સ્ટે ઇન વન પર્ટિક્યુલર એરિયા અને ઓલમોસ્ટ 50 to 60% જે રિયલ એસ્ટેટમાં રોકાણ થાય છે એ રેસિડેન્શિયલમાં થાય છે. ત્યાંથી સૌથી ઇન્ટરેસ્ટિંગ માર્કેટ આજે જે કહેવાય NCR, દિલ્હી NCR, મને ત્યાં જવાનો મોકો મળ્યો અને આઈ વોઝ ટોટલી ટેકન અ બેક. ઝરનાબેન, મુંબઈમાં આઈ થિંક આદિત્યભાઈ પણ આપણી સાથે છે, 80% લોકો એન્ડ યુઝર હોય જે પણ રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે. મને એક શોકિંગ ફિગર દિલ્હીનો એવો મળ્યો કે 50% લોકો જે દિલ્હીમાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરે છે, નોઈડામાં, આપણું ગુરુગ્રામમાં 50% ઇન્વેસ્ટર્સ છે અને 50% એન્ડ યુઝર્સ છે. તમે ખાલી સોચો, આઈ થિંક આદિત્યભાઈ વુડ વાઉચ ફોર ઇટ. અગર મને 50% ઇન્વેસ્ટર્સ મારા મુંબઈ માર્કેટમાં મળી જાય, ઇટ્સ અ ટોટલી ડિફરન્ટ બોલ ગેમ ઓલ ટુગેધર. સો જે ઇન્ફ્રા ડેવલપમેન્ટ અમે પૂરા ઇન્ડિયામાં આ વખતે જોયું વોઝ આઉટ ઓફ ધ વર્લ્ડ. અને જ્યાં જ્યાં ઇન્ફ્રાનું ગ્રોથ થતું હતું ત્યાં આપણને રિયલ એસ્ટેટ ગ્રો થતા દેખાય છે. ઇન્ડિયાનું સૌથી મોટું એરપોર્ટ જે જેવર એરપોર્ટ આવવાનું છે, જેના લીધે હવે ગ્રેટર નોઈડામાં એક અલગ ટાઈપનું બસ દેખાય છે. ઓલ ઓફ આફ્ટર એન્ટાયર અગર હું બધું તમને કહું, મને એવું લાગ્યું કે આજે ઇન્ડિયન રિયલ એસ્ટેટ ડેવલપર્સ કે બ્રોકર્સ દુબઈ માર્કેટ સ્ટડી કરવા જાય છે, આબુધાબી સ્ટડી ટૂર માટે જાય છે. તો આઈ વોન્ટ ટુ અપીલ ધેમ, તમે એકચ્યુઅલી ઇન્ડિયન રિયલ એસ્ટેટના અલગ અલગ માર્કેટ્સ આવી રીતે જશો, એમાં તમને જે ફાઇન્ડિંગ્સ મળશે, એમાં તમને જે ગ્રોથ દેખાશે, ઇટ ઇઝ આઉટ ઓફ ધ વર્લ્ડ. સો આઈ વુડ અપીલ એવરીવન કે એવું તમે લોકોએ કરવું જોઈએ. ઇન્ડિયાનું રિયલ એસ્ટેટ વોઝ અને વિલ બી વન ઓફ ધ મોસ્ટ રોક સોલિડ ઇન્ડસ્ટ્રી અને એ એકચ્યુઅલી ગ્રાઉન્ડ પર દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ ઘણા બધા જે કહેવાય કે ચોંકાવનારા ફાઇન્ડિંગ્સ અહીંયા આગળથી આવતા દેખાયા છે મુંબઈ રિયલ એસ્ટેટની સાથે સાથે ગુજરાતના રિયલ એસ્ટેટની જયપુર અને આપણે દિલ્હીને પણ અહીંયા આગળથી સ્પર્શવાની કોશિશ કરી છે. દિલ્હીમાં રોકાણકાર એટલે કે જે ઇન્વેસ્ટર છે એ રિયલ એસ્ટેટનું બાઇંગ અહીંયા આગળથી કરી રહ્યા છે. હવે એનું કારણ પણ આપણે ચિંતનજીને પૂછીશું, પણ આદિત્યજી, તમારી પાસેથી એ જાણવું હતું કે આ જે ઇન્વેસ્ટરનો પાર્ટ ચર્ચામાં નીકળ્યો છે, અફોર્ડેબલ હાઉસિંગમાં સામાન્ય રીતે મોટે ભાગે આપણે જોતા હોઈએ છીએ કે એન્ડ યુઝર વધારે ખરીદી કરતા હોય છે. આપ કઈ રીતે જુઓ છો, જે આપના બાયર્સ છે કે આપ જે અન્ય પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઘણા આપના મિત્રો અને આપના સર્કલની સાથે ચર્ચા થતી હોય છે, આ ટ્રેન્ડ છે અત્યારે આપણા ત્યાં કઈ રીતનો ટ્રેન્ડ છે, ઇન્વેસ્ટર કેટલા અને એન્ડ યુઝર કેટલા, અને આ સિવાય અત્યારે આપણે જે ઘરના બાઇંગની જો ખાસ કરીને હાઉસિંગની વાત કરીએ તો કેવા પ્રકારના ઘર, એટલે એમ્યુનિટીઝની સાથે એક પસંદગી વચ્ચે બનતી આવી હતી, થોડા મોટા ઘરોની પસંદગી, ટ્રેન્ડ્સ કયા ચાલી રહ્યા છે હવે? તો ઝરણાબેન, હું ચિંતનભાઈની વાતથી 100% સહેમત છું કે દિલ્હી NCRમાં અમે ક્રેડા MCHIના યુથ વિંગે પણ થોડા વર્ષો પહેલા સ્ટડી ટૂર કરેલી અને અમને બી આ જ ફાઇન્ડિંગ્સ મળેલી કે ત્યાં ઇન્વેસ્ટરનું કોન્ફિડન્સ રિયલ એસ્ટેટમાં અલગ જ લેવલ પર છે કમ્પેર્ડ ટુ મુંબઈ. મુંબઈ છે ઘણું મોટું એન્ડ યુઝર ડ્રિવન માર્કેટ છે, પણ એ શું કામ છે? કારણ કે દિલ્હી NCRના રેટ્સ જે હિસાબે હમણાં અપ્રિશિએટ થાય છે, એ અપ્રિસિએશન એટલું થાય છે કારણ કે ત્યાં ઓપન લેન્ડ એટલી બધી છે, ત્યાં નવા ડેવલપમેન્ટ એટલા બધા થાય છે કે એનું પ્રાઇસ અપ્રિસિએશન ઓટોમેટિકલી ઘણું ઓવર ધ પ્રોજેક્ટ લાઈફ સાયકલ ઘણું વધી જાય છે. એટલે એ ઇન્વેસ્ટરને ત્યાંના પ્રોજેક્ટ્સમાં કોન્ફિડન્સ ઘણું વધારે છે. વેરએઝ ઇફ યુ સી મુંબઈ, તમે મુંબઈમાં જોશો તો 80 to 90% એન્ડ યુઝર ડ્રિવન માર્કેટ છે, કારણ કે અહીંયા લોકોને પ્રોડક્ટ જોઈએ છે, પ્રોક્સિમિટી ટુ સ્ટેશન્સ, પ્રોક્સિમિટી ટુ બિઝનેસ હબ્સ, પ્રોક્સિમિટી ટુ સોશિયલ ઇન્ફ્રા જોઈએ છે, એ લોકોને લાઇફસ્ટાઇલ જોઈએ છે. એટલે
એટલું બધું ઇન્વેસ્ટર ડ્રિવન નથી, કારણ કે આપણું મુંબઈનું માર્કેટ ઘણું મેચ્યોર થઈ ગયું છે આજના દિવસમાં. જી. અને વી આર ઓલરેડી રીચ્ડ મુંબઈ 2.0 વિચ ઇઝ ધ રીડેવલપમેન્ટ ઓફ ધ સિટી. તો આજે જે રીડેવલપમેન્ટનું આખું વેવ ચાલ્યું છે, તો દેટ ઇઝ મુંબઈ 2.0. તો હમણાં આપણે 20 વર્ષ પહેલાની વાત કરો તો મુંબઈ વોઝ ઓલ્સો અ માર્કેટ વિચ વોઝ ઓલમોસ્ટ 60% ઇન્વેસ્ટર ડ્રિવન. ત્યારે એવું થતું કે બિલ્ડર્સ એટલું ધ્યાન ના આપતા કે હું કાંઈ બી બનાવી દઉં, એ વેચાઈ તો જશે કારણ કે મારું 60% ઇન્વેસ્ટર લઈ જશે. આજે પ્રોડક્ટ પર એટલું બધું ધ્યાન આપે છે બધા ડેવલપર્સ કે મારે એક્ઝેક્ટલી કઈ સાઇઝના અપાર્ટમેન્ટ્સ બનાવવાના છે, રૂમની સાઇઝીસ કેવી હોવી જોઈએ, કિચનની સાઇઝ કેવી હોવી જોઈએ, એન્ડ યુઝરના માઇન્ડસેટની અંદર ઘૂસવાનું, પુટ યોર સેલ્ફ ઇન ધ બાયર શૂ ટુ અન્ડરસ્ટેન્ડ કે બાયરને એક્ઝેક્ટલી શું જોઈએ, એને એની સાયકી શું છે, એના માઇન્ડમાં શું ફિયર્સ છે, શું એન્ઝાયટીઝ છે, એને કેવી રીતે ટેકલ કરવાનું, એને કેવી રીતે સંભાળીને આપણે પ્રોડક્ટનું ડિઝાઇનિંગ કરીએ, એનું પ્લાનિંગ કરીએ. તો દેટ ઇઝ વન એસ્પેક્ટ. સેકન્ડ એસ્પેક્ટ, તમે અફોર્ડેબલ હાઉસિંગની જે મને વાત કરી, અફોર્ડેબલ હાઉસિંગ ઇઝ મોર દેન 95%. હું વાત કરીશ કે 95% થી વધારે ઇઝ એન્ડ યુઝર ડ્રિવન. અને એ એન્ડ યુઝર અફોર્ડેબલ હાઉસિંગનું કેવું છે, જ્યારે લક્ઝરી હાઉસિંગમાં જે લક્ઝરી હાઉસિંગ ખરીદે છે એની પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ છે. અફોર્ડેબલ હાઉસિંગની વાત કરો તમે, તો જે અફોર્ડેબલ હાઉસિંગ ખરીદે 50-60 લાખ 80 લાખ 1 કરોડની નીચેના ઘર, એ લોકોને શું છે કે આખા જિંદગીની કમાઈ એક જ ઘરમાં નાખવાની હોય. તો એ લોકો બહુ જ સમજી વિચારીને, બહુ જ ફિયર્સ અને એન્ઝાયટીઝથી કામ કરીને અને બહુ રિસર્ચ કરીને એ લોકો ઘર લે છે. એટલે આજે બાયર એટલો વેલ ઇન્ફોર્મ થઈ ગયો છે કે એને ઘર લેતા પહેલા એને એકદમ નાની ડિટેલ્સમાં ઘૂસીને અને બધું જ ક્લેરિફાઈ કરીને પછી જ ઘર લે. સો ઇફ યુ ટોક અબાઉટ અમેનિટીઝ, લાઇફસ્ટાઇલ અમેનિટીઝ, એ બી જોશે કે મારા ફાધર મધર માટે શું અમેનિટીઝ છે, મારા ચિલ્ડ્રન માટે શું અમેનિટીઝ છે, કે મારા ચિલ્ડ્રન માટે સ્કૂલ કેટલી પાસે છે, ફાધર મધર માટે હોસ્પિટલ કેટલી પાસે છે, મારા પોતાના માટે સોશિયલ ઇન્ફ્રા કે સ્ટેશન કેટલું પાસે છે કે હું કામ પર પહોંચી શકું, કે આઈ કેન ગો ફોર સમ leisure activities outside close to the community where I am buying a home. તો એ હિસાબે બાયરનું માઇન્ડસેટ એકદમ ક્લિયર થઈ ગયું છે કે એને શું જોઈએ છે. દેર ઇઝ નો કન્ફ્યુઝન ઇન ધ બાયર્સ માઇન્ડ કે મને આ જોઈએ કે આ જોઈએ. કે આપણે કેવી રીતે એકદમ ક્લિયર હોય કે મારે કપડાં ધોવાના છે તો હું સર્ફ એક્સેલ જ ખરીદીશ. તો આપણે એટલું ક્લિયર માઇન્ડસેટ હોય તો એવી રીતે બાયરનું માઇન્ડસેટ એકદમ ઘર માટે એટલું ક્લિયર થઈ ગયું છે કે મારે ઘર લેવું છે તો મારે આટલા ક્રાઇટેરિયા હોય, એ મારા ક્રાઇટેરિયા મીટ થતા હોય તો જ હું આ ઘરમાં ઇન્વેસ્ટ કરીશ. કારણ કે આ શું છે કે અફોર્ડેબલ હાઉસિંગમાં ઇટ્સ યુઝ્યુઅલી ધ ફર્સ્ટ હોમ એન્ડ યુઝ્યુઅલી ધ લાસ્ટ હોમ ઓલ્સો, બીકોઝ ડિસ્પોઝેબલ ઇન્કમ ઓફ ધ ફેમિલી ઇઝ નોટ દેટ હાઈ. તો એટલે એને એ વિચાર પણ હોય માઇન્ડમાં કે હું આ એસેટ ક્રિએટ કરું છું, હું વયો જઈશ તો મારા છોકરાઓ માટે આ મૂકીને જઈશ કે એ લોકોની લાઈફ સિક્યોર રહે, એ લોકો માટે આ એસેટ સિક્યોર રહે. ઓકે, તો આ અફોર્ડેબલ હાઉસિંગની પાછળ કેટલી બધી થોટ પ્રોસેસ જે છે એ જે બાયર્સ છે એની પણ રહેલી હોય છે અને ડેવલપર્સ દ્વારા પણ એમની આખી જરૂરિયાત જે છે એને સમજીને એ રીતના ઘર અહીંયા આગળથી ડિઝાઇન કરવામાં આવતા હોય છે. પ્રોજેક્ટ જે છે એ અહીંયા આગળથી આખા લોન્ચ કરવામાં આવતા હોય છે, એની પાછળનું આખું પ્લાનિંગ જે છે એ રીતનું હોય છે. તો અહીંયા આગળથી જ આપણે વાત કરી કે પ્રોક્સિમિટી ટુ સ્ટેશન, કે જે તમારા અફોર્ડેબલ હાઉસિંગ છે તો તમારું જે કનેક્ટિવિટી છે એના પાછળ, અને જે સોશિયલ ઇન્ફ્રા છે, હોસ્પિટલ, સ્કૂલ, આ બધું નજીક હોવું જોઈએ અને ઘરની અંદર સુવિધાઓ પણ મળવી જોઈએ પરિવારના તમામ સભ્યોને માટે. આ બધી બાબતો ઉપર એક ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. અને જે મહત્ત્વની વાત આપણને આદિત્યજીએ સમજાવી કે અફોર્ડેબલ ઘર લેવાવાળો મધ્યમ વર્ગનો માણસ પોતાની જિંદગીની કમાણી કદાચ જીવનમાં એકાદ વાર માટે આ ઘર ખરીદી રહ્યો છે અને લગાડી રહ્યો છે, એટલે આ તમામ વાતોનો ખ્યાલ જ્યારે ડેવલપર પણ રાખી રહ્યા છે તો ગ્રાહક પર પણ હવે એમના પર વિશ્વાસ મૂકીને આ રીતના ઘરોની ખરીદારી કરી શકે છે. ચિંતનજી, આ અફોર્ડેબલના આખા માઇન્ડસેટને આદિત્યજીએ ખૂબ સરસ રીતે સમજાવ્યો. અને આપણે જ્યારે મુંબઈની વાત કરતા હોઈએ છીએ ત્યાં આપણે જે રીતે આ પાછલા વર્ષની અંદર અને જોવા જઈએ તો એના આગળના વર્ષમાં પણ
લક્ઝરી હોમ્સની વાત કરી રહ્યા હતા અને હવે બ્રાન્ડેડ હોમ્સની પણ વાત થઈ રહી છે. ટ્રમ્પ ટાવર જેવા આપણે ત્યાં Right. બિલ્ડિંગ્સ બની રહ્યા છે અને આમાં બહુ મોટા પાયે ઝડપથી વેચાણ પણ થઈ રહ્યા છે. Right. આ આખો સિનારીઓ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સો ઝરનાબેન, મને યાદ છે આપણા જે એક પાસ્ટ એપિસોડમાં આપણે બ્રાન્ડેડ રેસિડન્સીસના ડિસ્કશનને ટચ કરેલું અને એ ટાઈમે આપણે કીધેલું કે આપણા હિસાબથી ધ વે માર્કેટ ઇઝ મૂવિંગ, તમને ડિફરન્સિએશન કરવું બહુ જરૂરી છે. આજે માર્કેટમાં 5 વસ્તુ મળતી હોય તો 5માંથી એકને એક્સક્લુઝિવ બનવા માટે કોઈક રીતે એને સમજવા રીતે માર્કેટમાં બહાર આવવું પડશે. આજે એક માઇક્રો માર્કેટ અગર તમે જોશો તો એમાં 5,000 થી 6,000 ફ્લેટ્સ અવેલેબલ હશે. એમાં અગર કોઈક પ્રોજેક્ટ 200 ફ્લેટ્સનો એક્સક્લુઝિવ બ્રાન્ડેડ પ્રોજેક્ટ આવશે. પેલા બ્રાન્ડેડ પ્રોજેક્ટ સમજવા માટે આપણા વ્યુઅર્સને કહીએ કે રિયલ એસ્ટેટ ડેવલપર ટાઈઅપ કરે છે કોઈ હોસ્પિટાલિટી બ્રાન્ડ સાથે, જેવું કે કોઈ 5 સ્ટાર હોટેલ સાથે, યા કોઈ લક્ઝરી બ્રાન્ડ સાથે, જેવું કોઈ કાર્સની કોઈ લક્ઝરી બ્રાન્ડ હોય, કપડાની ડિઝાઇનર બ્રાન્ડ સાથે ટાઈઅપ કરે અને જ્યારે સાથે એક પ્રોડક્ટ લાવી રહ્યા છે માર્કેટમાં, that is a branded resident. જે ટ્રમ્પ ટાવર્સ, ઓફકોર્સ ઇટ ઇઝ અ નોન નેમ. વન વેરી ઇન્ટરેસ્ટિંગ ફિગર આઈ વોન્ટ ટુ શેર. સૌથી વધારે બ્રાન્ડેડ ટ્રમ્પ ટાવર્સ આઉટ ઓફ યુએસ ઇન્ડિયામાં છે. સો ઇન્ડિયાનું તમે સમજી શકો છો કે, અને વધારે હજી નેક્સ્ટ બહુ બધા નવા બ્રાન્ડેડ ટ્રમ્પ ટાવર્સ જ ઇન્ડિયામાં હજી આવવાના છે. આના લીધે શું થાય ઝરનાબેન, એક એવો ક્લાસ છે જે લક્ઝરીના પણ ઉપરનો જે બાયર છે, જેને કોઈક વસ્તુ એક્સક્લુઝિવિટી જોઈએ છે. જ્યારે આજે આપણે કોઈ હોટેલ ઇન્ડસ્ટ્રી કહીએ તો હોટેલ ઇન્ડસ્ટ્રીમાં હાઉસકીપિંગ સર્વિસીસ કહો કે જે આપણે કહેવાય ને ફીલ ગુડ ફેક્ટર કરાવવાનું હોય, એ લોકોનું ઇનબિલ્ટ હોય છે. સો ધીસ થિંગ્સ કમ ટુગેધર વિથ અ રિયલ એસ્ટેટ ડેવલપર. આજે કોઈ કારની બ્રાન્ડ છે, જ્યારે ગાડી બનતી હોય ત્યારે એનું કેવી રીતે ફ્લો ઓફ એર થાય છે, એનું એર્ગોનોમિક્સ પૂરું એવી રીતે ડિઝાઇન થાય છે, એનું ડિઝાઇન સેન્સિબિલિટીઝ હોય છે, એના પછી એક ગાડી બનાવે છે. હવે ઈ ડિઝાઇનર્સ આર ટાઈંગ અપ વિથ આર્કિટેક્ટ્સ. ઈ એક્સપર્ટીઝ રિયલ એસ્ટેટમાં આવશે અને એ લોકો એવી રીતે પૂરું પ્રોડક્ટ ડિઝાઇન કરશે. અને એટ ધી એન્ડ ઓફ ધ ડે એક્સક્લુઝિવિટી, જેવું મેં તમને કીધું, માર્કેટમાં 5-10 હજાર ઇન્વેન્ટરી અવેલેબલ છે અને આ ખાલી 300 ઇન્વેન્ટરી અવેલેબલ છે. તો આ પ્રીમિયમમાં ઓલમોસ્ટ 10થી 15% પ્રીમિયમમાં લોકો આ લેવા માટે, બ્રાન્ડેડ રેસિડેન્સી લેવા માટે વધારે ઇન્ટરેસ્ટેડ છે. અને એ આપણે હમણાં જ જોઈ રહ્યા છે કે જેકબ એન્ડ કંપની, વન ઓફ ધ બિગેસ્ટ વોચ મેકર ઇન ધ વર્લ્ડ, એને હમણાં ગ્રેટર નોઈડા, જે માર્કેટ આપણે કહીએ કે ગુરુગ્રામ બધા કરતા હતા, અચાનક નોઈડા હેઝ બીકમ અ વેરી ઇન્ટરેસ્ટિંગ માર્કેટ ઓલ ટુગેધર, બિકોઝ દે હેવ લોન્ચ. અને હજી 3-4 નવા બ્રાન્ડ્સ ત્યાં જ ઈ માર્કેટમાં લોન્ચ થવાના છે. અને મુંબઈમાં 2 દિવસ પહેલાંનો ન્યૂઝ છે કે એક બહુ મોટી હોટેલ ઇન્ડસ્ટ્રીએ 2 લક્ઝરી નવા પ્રોજેક્ટ સાઇન કર્યા છે. હવે મુંબઈમાં બ્રાન્ડેડ 2 નવા લોન્ચ થવાના છે. સો દેટ ઇઝ ધ ટ્રેન્ડ હેપનિંગ ઓલ અક્રોસ ધ વર્લ્ડ. અને હવે આ ટાઈપનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ લોકો ખાલી રહેવા માટે નથી કરતા. દે ઓલ્સો વોન્ટ અ ટ્રોફી પ્રોપર્ટી, જેના બારેમાં આપણે પાસ્ટ એપિસોડ્સમાં વાત કરી છે કે મારે એવી પ્રોપર્ટી ઓન કરવી છે, આ મારી 2nd, 3rd, 4th મારું એક રિયલ એસ્ટેટનું પોર્ટફોલિયો છે. હવે હું જ્યારે ઈ બનાવતો હોય એમાં મારે કંઈક એક્સક્લુઝિવિટી જોઈએ છે. તો હું મુંબઈમાં બેસીને પણ નોઈડામાં ઇન્વેસ્ટ કરીશ, હું મુંબઈમાં બેસીને પણ ચેન્નાઈમાં ઇન્વેસ્ટ કરીશ, યા ચેન્નાઈ વાળો મુંબઈમાં ઇન્વેસ્ટ કરશે. સો દેટ ઇઝ વન થિંગ વિચ સમવન ઇઝ ગેટિંગ વિથ બ્રાન્ડેડ રેસિડેન્સી. અને નેક્સ્ટ 2 થી 3 વર્ષમાં મને લાગે છે કે આનું હજી આપણે કહીએ ને એક્સેપ્ટન્સ ઇન ધ માર્કેટ હજી વધશે. કેમ કે એવી રીતે અમે જોઈ રહ્યા છે, બહુ બધું ઇન્ટરેસ્ટિંગ લોન્ચીસ આવવાના છે. અને અગર તમે દુબઈ રિયલ એસ્ટેટ સ્ટડી કરો, ત્યાં પણ જે બ્રાન્ડેડ રેસિડેન્સ છે એમાં મેજર લોકો જે બાય કરે છે ઇન્ડિયન્સ છે. So when they are getting a same product in India, in their home country, they would rather buy it there. આદિત્યજી, તો આપણે અહીંયા આગળથી ખાસ અફોર્ડેબલ હાઉસિંગની વાત કરી, બ્રાન્ડેડ હોમની વાત આપણે અહીંયા આગળથી કરી. મારો આપને પ્રશ્ન એ છે કે હવે ડેવલપરનો ફોકસ નવા સંવતમાં ક્યાં બની રહ્યો છે? અફોર્ડેબલ હોમ્સ પર ફોકસ કરશે, બ્રાન્ડેડ હોમ પર ફોકસ કરશે? ડેવલપર્સ માટે હવે ક્યાં ફોકસ બની રહ્યો છે? જણાબેન, આ એકચ્યુઅલી બહુ ડાયનામિક ક્વેશ્ચન છે કે ડેવલપર્સનો ફોકસ ક્યાં હોવો જોઈએ. આ એકચ્યુઅલી માઇક્રો માર્કેટ સ્પેસિફિક ક્વેશ્ચન છે. જી. ડેવલપરનું જો તમે મુંબઈ સબર્બ્સમાં કે મુંબઈ સિટીમાં જુઓ તો હવે ક્યાંય ઓપન લેન્ડ બાકી નથી રહ્યું. તો ડેવલપર્સને કંઈ ઓપ્શન જ નથી કે એ લોકો રીડેવલપમેન્ટ પર જ ફોકસ કરશે. જી. મે ઇટ બી લક્ઝરી
or may it be mid segment, but the focus will be redevelopment. અને લાઈક આઈ સેડ, મેં પહેલા બી કીધું કે આ મુંબઈ 2.0 છે. તો આ જે રીડેવલપમેન્ટનું નવું વેવ આવ્યું છે, આ ક્યાંય નથી જવાનું. બધી જ જૂની હાઉસિંગ સોસાયટીઝ રીડેવલપ થશે, લક્ઝરી રેસિડેન્સીસ બનશે કે મિડ સેગમેન્ટ રેસિડેન્સીસ બનશે. અને આઉટસ્કર્ટ્સ ઓફ મુંબઈ જ્યાં ઓપન લેન્ડ મળવાની શક્યતા છે, જેવી રીતે તમે થાણા જુઓ, મીરા રોડ જુઓ, પાલઘર જુઓ. પાલઘરમાં નવું એરપોર્ટ અનાઉન્સ થયું છે, નવી મુંબઈમાં નવું એરપોર્ટ ઇનોગ્રેટ થયું છે. તો ત્યાં જ્યાં અરાઉન્ડ ઓપન લેન્ડ મળશે, ત્યાં there is a very good possibility of hospitality, of affordable housing and of business hubs coming up. તો આ મુંબઈના અરાઉન્ડ અને મુંબઈની અંદર તમે જુઓ તો આ ડેવલપર્સનો ફોકસ રહેશે મારા હિસાબે. ઓકે, તો રીડેવલપમેન્ટ ઉપર ખાસ અહીંયા આગળથી ફોકસ છે અને માઇક્રો માર્કેટ વાઇઝ અહીંયા આગળથી દરેક જગ્યાએ કામકાજ તો દરેક સેગમેન્ટની અંદર થવાના છે. ચિંતનભાઈ, એક સવાલ જે આપે કહ્યું હતું કે દિલ્હીમાં 50% જેટલા લોકો ઇન્વેસ્ટર છે, કેમ? આ એક મોટો સવાલ. આના ફાઇન્ડિંગ મને મારા રિયલ્ટી ડ્રાઈવમાં ખબર પડી ઝરનાબેન, કેમ કે મેં બહુ બધા લોકોને પૂછ્યું આના પાછળનો રીઝન શું છે. તો એ લોકો કે ડિનર ટેબલ પર ચિંતનભાઈ તમારા મુંબઈમાં શું ડિસ્કસ થાય. મેં કીધું અમે લોકો પહેલાં તો કોઈ મૂવી ડિસ્કસ કરીએ, બીજી વાતો કરીએ, સ્ટોક માર્કેટ ડિસ્કસ કરીએ. તો કે અમારા ડિનર ટેબલ પર લાઈક દિલ્હીવાળા, નોઈડાવાળા, ગ્રેટર નોઈડા, આઈ થિંક બહુ બધા લોકો આ જોઈ રહ્યા છે, એ લોકોના ટેબલ પર ડિસ્કસ રિયલ એસ્ટેટ થાય. સો એ લોકો કહે છે તમે મુંબઈવાળા યુ આર મોર ક્લોઝર ટુ ધ સ્ટોક માર્કેટ, સો દેટ ઇઝ ધ રીઝન તમારું રોકાણ એક પોતાના ઘર પછી તમે સ્ટોક માર્કેટને ઓપ્ટ કરી રહ્યા છો. નોર્થ ઇન્ડિયામાં લોકો રિયલ એસ્ટેટ, ફ્લેટ્સ, લેન્ડ ફ્લેટ કરતાં વધારે લોકો લેન્ડમાં ઇન્વેસ્ટ કરવાને વધારે ઓલું ફોકસ કરી રહ્યા છે. આઈ થિંક દેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડ્રાઇવિંગ ફેક્ટર્સ ફોર પીપલ ઓફ નોર્થ ઇન્ડિયા કે એ પર્ટિક્યુલર બેલ્ટના, કેમ કે ઇન્વેસ્ટર વધારે છે. સો સ્ટોક માર્કેટ, અને થેન્ક્સ ટુ ચેનલ્સ લાઈક યુ જે લોકોને એવું એજ્યુકેટ કરી રહ્યું છે કે કેવી રીતે આપણે આપણે બધા એગ્સને એક બાસ્કેટમાં નથી રાખવાના. યુ હેવ ટુ કીપ ઇટ એટ મલ્ટિપલ પ્લેસીસ. સો દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ અર્નાબેન, કેમ કે નોર્થ ઇન્ડિયામાં 50% ઇન્વેસ્ટર કેમ છે. ઓકે, તો આપણે આગળથી ખાસ વાત કરી કે નોર્થ ઇન્ડિયામાં ઇન્વેસ્ટર વધારે કેમ છે, મુંબઈમાં કેમ ઓછા છે, એ પણ આપણે ચર્ચા કરી. અને ઓવરઓલ રિયલ એસ્ટેટ માટે નવું સંવત કેવું રહી શકે છે એની વાત કરી. અને ઘણું બધું આપણે જે વાત કરી, બધા તરફથી આપણને પોઝિટિવ સંકેતો જ રિયલ એસ્ટેટ માટે તો બનતા દેખાઈ રહ્યા છે. તો આ ચર્ચામાં હાલ સમય થઈ રહ્યો છે આપ બંને પાસેથી રજા લેવાનો. તો આદિત્યજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે જોડાયા. અને ચિંતનજી, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ આ ખાસ શોમાં. ત્યારે જ પ્રોપર્ટી ગુરુની આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પણ આપની પાસેથી રજા લેતા પહેલાં આપને જણાવી દઈએ કે આપના કોઈ પણ સવાલ હોય અમને લખી મોકલો propertyguru@nw18.com પર. તો આ સાથે જ આ એપિસોડમાં તો આટલું જ. મને આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.